નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચારોમાં આપની સાથે હું છું સોનલ પટેલ। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ હોસ્પિટલની ઘટના છે કે જેમાં 15 દર્દીઓને આંખમાં ઓછું દેખાવાની અસર થઈ છે। આંખના ઓપરેશન બાદ દર્દીઓને ઇન્ફેક્શન થયું। કેટલાક દર્દીઓને અમદાવાદ આંખની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડોક્ટરની બેદરકારીથી આંખોમાં ઇન્ફેક્શન ફેલાયો હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે। ચીફ મેડિકલ ઓફિસર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। એક ટીમ માંડલ ગામ ખાતે તપાસ માટે રવાના થઈ છે। દર્શન રાવલ ફોન લાઈન પર જોડાયેલા છે। દર્શન, અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં ડોક્ટરની બેદરકારી હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો છે, કારણ કે 15 દર્દીઓને આંખની સારવાર લીધી અને ત્યારબાદ હવે ઓછું દેખાઈ રહ્યું છે। જી, હાલમાં જે ઘટના સમગ્ર બની છે તેને લઈને તપાસનો દોર શરૂ કરાયો છે। સાથે દર્દીઓને સારવાર પણ આપવામાં આવી છે। જે પ્રકારે આખી ઘટના બની છે માંડલની જે રામાનંદ હોસ્પિટલ આંખને જે છે ત્યાં કે જ્યાં દર્દીઓએ સારવાર લીધી હતી, મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું અને તે બાદ તેમને ઇન્ફેક્શન થયા હોવાની વાત જે છે તે હાલ ચાલી રહી છે। અને આ સમગ્ર ઘટનાની અંદર કેટલાક દર્દીઓને સારવાર સિવિલ ખાતે આંખની હોસ્પિટલ જે છે ત્યાં લાવવામાં આવ્યા છે, જ્યાં તેઓની રોશની જતી રહી હોવાની પણ વાત છે, પરંતુ તેની તપાસ જે છે તે ચાલી રહી છે। અને સાથે જ સોલા સિવિલ ખાતેથી એક ટીમ જે છે તે માંડલ ખાતેની આ હોસ્પિટલ પર મોકલવામાં આવી છે। અધિકારીને ત્યાં મોકલવામાં આવી રહ્યા છે, જેથી કરીને સ્થળ ઉપર ચોક્કસ એક અહીંયા તપાસ થાય કે ખરેખર આ કયા કારણોસર આ બનાવ બન્યો છે, ઇન્ફેક્શન તેના કારણે થયું છે, કોઈ દવાના કારણે કે પછી ઓપરેશનમાં બેદરકારી હતી કે કેમ। કારણ કે પરિવારજનો જે આક્ષેપ કર્યા છે કે ડોક્ટરની બેદરકારીના કારણે આ અસર થઈ છે, ઇન્ફેક્શન થયું છે અને રોશની ઓછી થઈ ચૂકી છે, એટલે તેની તપાસ થવી જરૂરી છે। અને તે બાબતે હાલ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યાં એક ટીમ સ્થળ ઉપર મોકલવામાં આવી છે, જ્યારે અન્ય દર્દીઓને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે। જી દર્શન, આભાર તમામ વિગતો માટે। તો અમદાવાદ ગ્રામ્યના માંડલની રામાનંદ હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં ડોક્ટરની બેદરકારીને કારણે કેટલાક 15 જેટલા લોકો કે જે લોકોને આંખની દ્રષ્ટિ ઓછી થઈ ચૂકેલી છે, દર્દીઓની સાથે અત્યારે જે છેડછાડ ડોક્ટરો દ્વારા કરવામાં આવી રહ્યા છે તેવો પરિવારે આક્ષેપ લગાવ્યો છે। બેદરકારી, આ ગંભીર બેદરકારી, કારણ કે આંખની દ્રષ્ટિ ખૂબ જ જરૂરી છે અને ચીફ મેડિકલ એક ટીમ માંડલ ગામ ખાતે તપાસ માટે રવાના કરવામાં આવી છે। અમદાવાદની આ ઘટના રામાનંદ હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં આંખની હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ સારવાર લેવા માટે પહોંચ્યા હતા। તો જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે વાત કરવાનો ઇનકાર કર્યો છે, જ્યારે સવાલો પૂછવા માટે કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અમારી ટીમે પ્રયત્ન કર્યો કે તેમની સાથે વાત કરીએ કે કેવા પ્રકારની આગામી સમયમાં હવે કાર્યવાહી થઈ રહી છે, અત્યારે શું ડોક્ટરની સામે કાર્યવાહી થઈ રહી છે, પરંતુ જ્યારે કોલ કર્યો ત્યારે તેમણે વાત કરવા માટે ના પાડી દીધેલી છે। જ્યારે સવાલના જવાબ આપવાના સમય આવે છે ત્યારે લોકો જવાબ આપવાનું ટાળી રહ્યા હોય, આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે। જવાબદારી તેમની છે, કારણ કે જિલ્લા આરોગ્ય અધિકારી છે અને જવાબદારીમાંથી છટકવાનો આ તેમનો પ્રયત્ન હોય તે પ્રકારની સ્થિતિ લાગી રહી છે। 15 જેટલા લોકો જ્યારે સારવાર કરવા માટે જતા હોય છે, ડોક્ટરને ભગવાન કહેવામાં આવે છે, કારણ કે ભગવાનનો દરજ્જો ડોક્ટરને મળે છે।